મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વટવામાં ફરઝાના ઉર્ફે શબનમ હત્યા કેસ। દર શુક્રવારે કોઈ યુવક સ્થળ પર દીવો અને અગરબત્તી કરતો હતો। આ યુવક હત્યારાના પરિવારમાંથી હોવાનું અનુમાન છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૃતદેહના અવશેષો મેળવ્યા। અવશેષોને મૃતકના ભાઈ સાથે ડીએનએ મેચિંગ કરવામાં આવશે। મૃતકના પરિવાર તરફથી આજ દિન સુધી નથી નોંધાઈ ફરિયાદ, તો હત્યામાં 4 આરોપીઓ સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે। 4 પૈકી 3ના મોત થઈ ચૂક્યા છે અને અન્ય એક જીવિત હોવાનું અનુમાન છે। એક બાદ એક આ કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ વધુ તપાસ કરી રહી છે। મૃતદેહના અવશેષો લેવાયા છે। આ દ્રશ્યો જુઓ કે જ્યાં ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। અવશેષો લેવામાં આવ્યા છે। 4 આરોપીઓ સંડોવાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। ઉદય, શું ખુલાસા અત્યાર સુધી થયા છે? ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેટલી તપાસ કરી, શું કાર્યવાહી? જરૂરથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે વર્ષ 1992 ની અંદર જે છે શબનમ ઉર્ફે ફરઝાના નામની યુવતી, જેની જે તે સમયે વર્ષ 21 વર્ષની ઉંમર હતી અને મૂળ બનાસકાંઠાની રહેવાસી હતી, ઘર છોડી અને અમદાવાદ આવી ગઈ હતી અને અમદાવાદ બાદ તેને લગ્ન કર્યા હતા। લગ્ન દરમિયાન જે છે એના પતિ સાથે અણબનાવ થતા તેની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન અત્યારે જે છે સેવાઈ રહ્યું છે। ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી। આ શબનમ જ્યારથી ગુમ થઈ ત્યારથી પરિવારે કોઈ પણ પ્રકારની મિસિંગ ફરિયાદ કે પછી જાણવાજોગ ફરિયાદ કે ગુમશુદાની કોઈ ફરિયાદ નોંધાવી ન હતી, જેના કારણે આ કેસ જે છે એ વળો ઉકાયેલો રહ્યો હતો। ત્યારે તે આખી ભૂત પ્રેતની 21મી સદીની અંદર પણ ભૂત પ્રેત જેવી કે આત્મા ભટકતી હોય એવા પ્રકારની સ્ટોરી સામે આવી રહી છે, કેવી વાત સામે આવી રહી છે। જે હત્યારો પરિવાર જે હતો એના સગા સંબંધીઓ અથવા તેના પરિવારને શબનમનો આત્મા અથવા તેની રૂહ જે છે દેખાતી હોય અથવા તેને હેરાન પરેશાન કરતી હોય, એના કારણે તાંત્રિક વિધિ કરાવવા માટે ગયા હતા। તાંત્રિક વિધિ કરાવવા ગયા એ સમય દરમિયાન આખો મામલો સામે આવ્યો અને જેની અંદર જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને બાતમી મળતાની સાથે તે વર્ષ 2019માં દાટેલી લાશ જે મૃતદેહ જે હતો તેના અવશેષો જે છે અત્યારે આખા શરીરના શોધી કાઢ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ખાસ કરીને એપી જેબલિયા જે પીઆઈ છે એની સ્કોર છે એના દ્વારા 10 કલાકથી વધારે પણ આખું ખોદકામ શરૂ રાખવામાં આવેલું હતું, જેની અંદરથી મૃતદેહ મળી આવ્યા છે। હવે મૃતદેહના જે ડીએનએ ટેસ્ટ કરાવવાનો છે, મૃતકનો પરિવાર પણ મળી ચૂક્યો છે, કોણ છે સગા સંબંધીઓ એ પોલીસને ખ્યાલ આવી ચૂક્યો છે, એટલે એના ભાઈ સાથે ડીએનએ મેચિંગ કરાવવામાં આવશે। ત્યારબાદ કન્ફર્મ થશે કે આ શબનમ હતી કે નહીં અને હત્યા કરવા પાછળનું કારણ શું છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।